નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. મારું નામ હિરેન મજીઠિયા છે. હું મુંબઈ રહું છું. મને થોડા મહિનાઓ પહેલા ફિશરનો પ્રોબ્લેમ થયેલો એમ અહીંયા મુંબઈની મેં મોટામાં મોટી હોસ્પિટલોમાં બતાવ્યું અને એમણે નિદાન કર્યું કે મને ફિશરનો પ્રોબ્લેમ છે, જેની એમને લોકોએ મને દવા આપી અને મારી ટ્રીટમેન્ટ ચાલુ કરી. અરાઉન્ડ 25-30 ડેઝ સુધી મને ખૂબ જ બળતરા રહી, અસહનીય હતું. હું રાતના સૂઈ ના શકું, દિવસના સૂઈ ના શકું, ઊભો ના રહી શકું, બેસી ના શકું, ચાલી ના શકું. 24 કલાક મને બળતરા થતી હતી. અચાનકથી મારી વાત થઈ નિરાલી હોસ્પિટલમાં. મેં એમને ફોન કર્યો, એમણે મને ત્યાં બોલાવ્યો. ત્યાં નિરાલી હોસ્પિટલમાં જઈ અને હું મળ્યો ડૉક્ટર સોહમ રાઉતને. જેઓએ મારું તરત એક્ઝામિન કર્યું મને અને એમણે મને સજેસ્ટ કર્યું કે તમને અંદર એક એનલ પપીલા કરીને કંઈ થયું છે અને એ તમારે કાઢવું પડશે અને એનું તમારે ઓપરેશન કરવું પડશે. એમની સલાહ લઈને હું તરત એડમિટ થયો અને મારો અનુભવ હું તમને ના કહી શકું, એટલો અલૌકિક રહ્યો, એટલો સારો રહ્યો કે આનાથી હું બોલું છું ફક્ત કે સારો રહ્યો, પણ આનાથી સારો અનુભવ કોઈને મળી ના શકે એટલો સારો મારો અનુભવ રહ્યો નિરાલી હોસ્પિટલ એઝ વેલ એઝ ડૉક્ટર સોહમ રાઉતનો. એમણે મારું નેક્સ્ટ ડે ઓપરેશન કર્યું. મને કોઈ પણ જાતની પીડા વગર 2 દિવસ હું ત્યાં રહ્યો. મને ખૂબ જ સારું એમને એટમોસ્ફિયર આપ્યું, બહુ જ સારી સર્વિસ. ત્યાંનો બધો સ્ટાફ ખૂબ સરસ, જે હું વર્ણન નથી કરી શકતો મારા શબ્દોથી. એટલો સરસ મારો અનુભવ રહ્યો, એટલી શાંતિથી મને એમણે પાછો એક્ઝામિન કરી અને પાછો મોકલ્યો. એમણે મને કીધેલું કે તમને આટલા દિવસમાં આ ફરક પડશે અને એક્ઝેક્ટ એ જ દિવસોમાં ડૉક્ટર સોહમ રાઉતે જે મને કીધેલું એટલા જ દિવસોમાં, એટલા જ ટાઈમમાં મને મારું જે બી તકલીફ હતી એમાંથી હું બહાર નીકળી ગયો. અત્યારે હું ખૂબ જ સ્વસ્થ છું. અત્યારે હું મારા કામ ઉપર છું. મને કોઈ પણ જાતની તકલીફ નથી અને હું એમનો ખૂબ ખૂબ આભાર માંગુ છું, ડૉક્ટર સોહમ રાઉત અને નિરાલી હોસ્પિટલ. થેન્ક યુ સો મચ.